છે એની અંદર પલટો આવશે। વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે પૂર્વ ઇક્વેટોરિયા, ઇન્ડિયન ઓશન અને દક્ષિણ પૂર્વ બંગાળની જે ખાડી છે એમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે 5.5 કિલોમીટર સુધીની વિસ્તરેલું છે। IMDએ ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 સુધીના જે વિન્ટર સિઝનમાં માવઠાના વેધર અને આવા વેધર સિસ્ટમની જે આગાહી કરી હતી તેના ભાગરૂપે અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસર છે ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી શકે છે, જેમાં 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી દરમિયાન બંગાળની ખાડીમાં એરિયલ એક્ટિવિટી પણ જોવા મળશે અને જો આ સિસ્ટમ વિકસિત થાય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ઠંડી પડવાની શક્યતાઓ રહેલી છે। આ સાથે મિત્રો લોકોને હવામાન વિભાગના અપડેટ પ્રમાણે નજર રાખવાની સલાહ પણ આપવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યનું હવામાન છે બદલાતું જોવા મળશે। તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે ફેબ્રુઆરી મહિનાની અંદર વરસાદ ખાબકશે તેને લઈને ગુજરાતમાં કયા ભાગોની અંદર શું વાતાવરણ